સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં પોતાના પડતર માંગને લઈને ડાંગ, વલસાડ, સુરત અને તાપી જિલ્લાના શેરડી કામદારો અને વન અધિકાર હેઠળના પડતર પ્રશ્નો અંગે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય પ્રતિક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવેલ 14 સુગર ફેક્ટરીમાં શેરડી કાપવા મજૂરી અર્થે આશરે 2 લાખ જેટલા આદિવાસી ભાઈઓ બહેનો સ્થળાંતર થાય છે, જેમણે તારીખ 27મી માર્ચ 2023 ના રોજ નોટિફિકેશન બહાર પાડી તમામ સુગર ફેક્ટરીને જાણ કરવામાં આવેલ કે તમામ મજૂરોને ટન દીઠ ₹476 ફરજિયાત ચૂકવવા છતાં આજ દિન સુધી માત્ર ₹375 વેતન ચૂકવવામાં આવે છે। તેમજ વન અધિકાર કાયદો 2006 હેઠળના કામદારોના તથા આદિવાસી સમાજના વ્યક્તિગત હક દાવાઓના પડતર પ્રશ્નો તથા સામૂહિક હક દાવાઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત છતાં આજ દિન સુધી આ માંગ સ્વીકારવામાં આવેલ નથી। ત્યારે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે એક દિવસના પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા અને મજૂર અધિકાર મંચ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે સુગર ફેક્ટરીની આવનારી ચાલુ સિઝન દરમિયાન મજૂરો દ્વારા કામકાજ બંધ કરવા સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। આજરોજ આહવા ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે અમે સૌ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ખાસ મુખ્ય માંગો લઈને આવ્યા છે કે અમે વર્ષોથી વન અધિકાર કાયદો 2006માં કાયદો આવ્યો, 2008માં નિયમો આવ્યા અને 2009ની અંદર ફાઇલો ભરીને જે તે તાલુકા કક્ષાની અંદર જમા કર્યા। હવે ત્યાર પછી પણ આજે 2025ની અંદર 17 વર્ષ થયા છે અને અમારી વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓ આજે પણ તેવી છે અને એને ધ્યાનમાં રાખીને સરકારને કહેવા માગીએ છીએ કે સરકારે જે કાયદા બનાવ્યા, નિયમો બનાવ્યા છે, પરિપત્ર બનાવ્યા છે એનું જ પાલન કરીને ફક્ત અહીંની જે જિલ્લા કક્ષા સમિતિ છે અને તાલુકા કક્ષા સમિતિ છે એ આ કાયદાના નિયમોને પાલન કરીને અમારી સમસ્યાનું નિરાકરણ કરી આપો, પરંતુ આજ દિન સુધી જિલ્લા કક્ષા સમિતિ કે તાલુકા કક્ષા સમિતિએ અમારા પ્રશ્નો બાબતે કોઈ પણ હકારાત્મક નિર્ણય નથી લીધો અને એટલા માટે આજે આ ધરણાનું કાર્યક્રમ કરવાની જરૂર પડી છે અને ભવિષ્યમાં અમને ટૂંક સમયમાં દિન 30ની અંદર કલેક્ટરશ્રી અમને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નહીં આપશે તો અમે મોટું આંદોલન આખા ડાંગની અંદર ચલાવીશું। આ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીની સામે એક દિવસીય ધરણા કાર્યક્રમ નિમિત્તે અમારી મુખ્ય માંગ ગુજરાતમાં જે શેરડી કામદારો છે એમને સરકારે જે લઘુત્તમ વેતન ₹476 નક્કી કરેલ છે એ પૂરેપૂરું મળતું નથી, તો આજના ધરણા કાર્યક્રમથી અમે સરકારને અને સુગર ફેક્ટરીઓને ચેતવણી આપીએ છીએ કે જો સરકારના કાયદાનું પાલન નહીં થતું હોય તો અમે આગળ જલદ આંદોલન કરીશું અને સુગર ફેક્ટરીઓ બંધ રાખવાનું પણ અમે તૈયારી કરી રહ્યા છીએ। તો આ કામદારોને ₹476 પૂરેપૂરા મળવા જોઈએ અને જે મુકાદમ ભાઈઓ છે એમને પ્રતિ ટન અલગથી કમિશન જે ₹80 ચૂકવે છે એના કરતાં વધારે ચૂકવી અને અલગથી ચૂકવીને એમને પણ ન્યાય આપવો જોઈએ, એ જ અમારી માંગ છે।